ડભોઈમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ, ક્ષતિરહિત અને પારદર્શક રીતે પાર પડે તે માટે ડભોઈ સેવા સદન ખાતે એક મહત્વપૂર્ણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર સહિતના વિવિધ સ્ટાફને ઈવીએમ મશીનની કાર્ય પદ્ધતિ અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમયે મામલતદાર પ્રતિક સંઘાડા અને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી ખાસ ઉપસ્થિત રહીને તમામ કર્મચારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ દરમિયાન તલાટીઓ, શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓને મતદાન પ્રક્રિયાના દરેક તબક્કાની ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને ઈવીએમ મશીન ઓપરેટિંગ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે નિર્ધારિત બટન દબાવ્યા બાદ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પીળું બટન દબાવવું અનિવાર્ય છે. જ્યાં સુધી પીળું બટન ન દબાવવામાં આવે ત્યાં સુધી મતદાન પ્રક્રિયા પૂર્ણ ગણાતી નથી, જે બાબતે સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ મતદાન મથક પર ઉભી થતી કોઈપણ સંભવિત તકનીકી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવાનો અને ચૂંટણી ફરજમાં જોડાયેલા કર્મચારીઓને સંપૂર્ણ રીતે સજ્જ કરવાનો છે. જ્યાં સુધી આ લેમ્પ ઉપર બે લેમ્પ હોય છે ને, રેડી અને બીઝી, ક્યાં છે આમાં બઝર